શીખવું હોય અંગ્રેજી, ટીચર જોવું હિન્દી, કોઈ પંજાબી, બોલે ગુજરાતી. રિક્ષામાં આઈટીઆઈ ભોયણમાં છે, બધાને ખબર જ હશે. આરામથી પહોંચી લેજો. હા ફિલ્મ લાગી તો કર્યો પાછું 600 રૂપિયા ફી છે ગાઈસ. આ 2 વર્ષ વાળી આઈટીઆઈ કરો હા તો પછી 11 પર ના ભણવું પડે. મહેસાણા અમે જઈને આવતા હતા એટલે ગાડીમાં તમારા જેવા સેમ એક ભાઈ હતા. ગાઈસ તારાથી ડીસા આવી ગયો તો ને ડીસાથી આવ્યો સચિન ભેગો જોયો. સચિનને હવે ભણવા બેવાનું. શું ભણવાનું સચિન જોઈ લો ગાઈસ. આઈટીઆઈ કરવાની. સચિનને આઈટીઆઈ કરવાની છે એટલે ફોર્મ ભરાવવા માટે આવ્યા હતા એમ. કેટલા વિષય શું આવે એમાં આપણને ખબર નહીં પડતી. એટલે હજી અમે તો કોર્સ આવશે આપણે જારી તો નાખું ટેમ્પલેટ બતાડવું ડીસામાં આઈટીઆઈ ભોયણમાં છે, બધાને ખબર જ હશે. જેને સો એને આવું હોય આવી જાજો મારા તો સચિન ભણાવશે. આપણે ગ્રુપ તાર શું કરવાનું? ના આપણે કડિયા કોમને શીખવાનું ને? હા કડિયા કોમ નું તો અમે વળી હાલ જાય તો પૈસા હાલશે અમે તો તાર શું શીખવાનું હોય? હા હા અમે તો હવે દેખો ચલો ગાઈસ ડિસાઈડ કરશું પછી તમને કહેશું કે સચિન કડિયા કોમ કરે છે કે પછી કોઈ બીજું કોમ કરે. ગાઈસ આજ કોણ મળ્યો ખબર હે? આઈટીઆઈ ના વિદ્યાર્થી. જઈને રોજ મારા માટે સચિન હતો આવ્યો. હવેથી આઈટીઆઈ નો વિદ્યાર્થી જો ફોર્મ ભરાઈને આવે. શું શું કોમે હમણાં તો એક તો ગાઈસ આરામથી પહોંચી લેજો. વિડિયો પોસ્ટ કરી જેને વળીને ફોર્મ ભરાવે 3, 10 પાસ 8 પાસ જેમાં આઈટીઆઈ બરાબર વોટ્સએપ જોઈન થવું તો થઈ જવાનું. 600 રૂપિયા ફી 500 લખેલા 600 રૂપિયા આ લાગે ભણાવતા નહીં દેખ નગર 500 નહીં દેખાય 600 રૂપિયા. હા નહીં આ પોચડો દેખાય છે થાય કે નહીં? હા ફિલ્મ લાગી તો કર્યો પાછું 600 રૂપિયા ફી છે ગાઈસ. કેટલા દાડા ની લા? 6 મહિનાની. એમ નહીં 12 મહિનાની 1200 રૂપિયા. તમારે જોઈન કરવું હોય તો આ શું લાગે ખબર હે આકામ ચોય આગળ છે પ્રિન્ટિંગ મિસ્ટેક થી ચોય આગળ આકામ ફોરમમાં હોય આગળ આ પોચડા પર વન માંથી ચમકી છે વન આગળ વન પર ચમકી આ પોચડો હે દેખ આ છકડો તો કોમેન્ટ કરજો કે આઈટીઆઈ ની ફી શું. આવો છકડો ના આવે દેખ આ છકડો જેથી લાગે તને સગડો મને લાગશે પ્રથમ લખેલું પોચડો હે ઇંગ્લિશ માં હોય તો પહોંચડો, ગુજરાતી માં હોય તો છગડો. અલા ઇંગ્લિશ માં છે આર્યો આરકે પોચડો છે દેખ આ છગડો બનાવે પ્રિન્ટિંગ મિસ્ટેક કઈ નો છગડો બનાવી દીધો જો નકર આવો છગડો ના આવે દેખ પોચડો છે સેકોટ બાગે આવો વચ્ચે બધું શું શું લખેલું. ફરો. ફીટર. હા આ શું ફીટર? ફીડર એનવીસીટી ખબર ફીટર કે ફીડર નહીં લા ફીટર. ફીટર ઇલેક્ટ્રિસિટી લેવું હોય તો 2 વર્ષનો કોર્સ આવે અને 10 પાસ ઉપર. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન લા એ 2 વર્ષ. પછી પપ્પા એક વર્ષનું એ 10 પાસ વાયરમેન, રેફ્રિજરેશન, ફ્રીજ ના બધું હે. હા મિકેનિક, મોટર વ્હીકલ, સ્વીટ ટેકનોલોજી, વેલ્ડર, કોમર્સોલોજી, સોલાર ટેકનિકલ, કડિયા કોમ, સેન્ટિંગ મશીન. હા એક વર્ષનું હે સચિન ને કડિયા કોમ કરવા જવાનું હે પણ એમાં લખેલું નહીં. કોર્સ જ હાલે ને બોલો. સચિન નો કોર્સ એટલો માથા ભારે હે ને કડિયાકોમ વાળો કોર્સ અંદર હાલે જ નહીં. પણ તો સચિન તો કડિયા કોમ સિવાય તો જાય જ નહીં. તો કે કાલ સવારમાં ઉઠીને બગીચાથી ઉભો રહે. ઈ તો કડિયા કોમ. તું ટેન્શન મત લે હું સીધા આઈટીઆઈ નું કરવા જઈશ ને તો હું તને ફોન કરવાનો જ છું અમે હું તને જ ફોન કરીશ અમે સીધા યા હે સચિન હા આ 2 વર્ષ વાળી આઈટીઆઈ કરો હા તો પછી 11 પર ના ભણવું પડે. આ 2 વર્ષ કે કીધા ઘણા ખબર હે તમે 11 બાર કહો 2 વર્ષ કે શું 2 વર્ષ કર્યા હોય ને જો આઈટીઆઈ ના 2 વર્ષ છે પહેલું ને બીજું છે ને કેવાય ખબર હે 11 બાર કહેવાય હે મને તો હવે ખબર પડી. ગાઈસ આઈટીઆઈ કરો ને 2 વર્ષનો કોર્સ કરી દો ને 11 પર ભણવું ના પડે. 2 વર્ષનો કોર્સ કરી દો ને તો તમને ડાયરેક્ટ ડિગ્રી ઓલે શું કહેવાય તો 12 ની સર્ટી મળી જાય આપણે આઈટીઆઈ નો બીજો વર્ષ પટાઈ દો ને તો આરે જેમાં દોસ્તાર અને 2 વર્ષ કરી દીધા તો હવે 12 ની સર્ટી મળશે અને ખાલી અંગ્રેજી નું પેપર આલવાનું રહે. 12 પાસ થઈ ગયું રહી ને. હા અંગ્રેજી પેપર આલીને એક ડાયરેક્ટ પેપર બાકી ને તોય ના પણ અંગ્રેજી પેપર માં શું હોય એટલે કોઈ ના હોય કેમ કોઈ ના હોય એટલે કોઈ હોતું નહીં મેન તો કોઈ માણસ હે ને પાસ થાય બધા વિષયમાં તમે પાસ થો ખાલી અને એમાં કોઈ હોતું નહીં અંગ્રેજી પેપરમાં 12 ના અંગ્રેજી પેપરમાં શું હોય કે જે કોમર્સ ના આર્ટ્સ ના કોઈ હોતું નહીં કોઈ ના હોય લખવું પડે ભાઈ. કોઈ લખવાનું હોતું નહીં. હું તને કહું જેટલામાં ઠોઠડા દોસ્તા ને હવે આપણા ગુજરાત છે ને આરો મોટો પ્રોબ્લેમ છે. શીખવું હોય અંગ્રેજી, ટીચર જોવું હિન્દી, કોઈ પંજાબી, બોલે ગુજરાતી બોલે ગુજરાતી એટલે સારું મેળ નહીં કરતો. આપણે તો અંગ્રેજીમાં ફૂલ જ છે એટલે આપણે તો કોઈ ટેન્શન નહીં. વાહ મારો ભાઈ ઇંગ્લિશ ભણી ટોપ લેવલ થઈ ગયો. હવે ટોપર છે ટોપર.
તો ચલો કોંગ્રેચ્યુલેશન, ભણી લ્યો અને નોકરી પર જો તો તારું ફોર્મ ભરાય તું. હા મને તાર આધાર કાર્ડ આલજો. આધાર કાર્ડ 10મા પાસ ને ઓલા આપણે તો રાઇડર ફોર્મ ભરાઈ જ દે. ના રાઈડર નું આ આઈટીઆઈ નું માર નવરો થાય જીદાડે ઉદાય આજે રાઈડ કરીને આપણે પિકઅપ રાઈડ હા. આપણે બ્લોગ આવે ના ઉદાય ને ક્યારો કંટાળો આવે રે કે આ તો બ્લોગ નહીં બનાવવાના તો હિમાંશુ ને બધાને લઈ આવતો એ બધાને ગાલે તમે આધાર કાર્ડ ને 10 પાસ ની ઓલી આલમ ગાલે એ બધાને આપણે તે ભરાઈ દે બીજા લાગે ને કે સારું કે આ તો બ્લોગ બનાવવાની આજે કંટાળો આવે તો આઈટીઆઈ જઈને બ્લોગ બનાવવા ચાલુ કરી દેવા. તો એક દાડો તું જઈને લા મને કહેજે, અમે બધા બાઈકો ની અંદર એન્ટ્રી મારશો. એમને કહેતો મારે તમે બધાને ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવાનું. તમે ફોર્મ ભરાઈ દો બધા મારે. ચાલો હવે તાર વાત ને પૂરી થાય, હું ઘેર નીકળવું હોય તો મળીએ ગઈશ ઘેર જઈને. ગઈશ મેં આગળ વિડીયોમાં કીધું હતું કે મને ફોલોઅર્સ મળે ત્યાં સવારમાં વહેલા, તો એ ફોલોઅર્સ હા જુઓ હું પાછો રિટર્ન થતો તો પાછા મળી ગયા. કયા ગમના તમે? નોંધતા કાલેરા નોંધતા બરોબર. તો તમે શું કઈ કહેતો ને સવારમાં કોણ મળ્યું તમને? જીવનભાઈ રાઈડર ના ના આ મહેસાણા કે ચોક તમે કહેતા ને કોણ મળી રહ્યું ગાડી ઉભી રખાઈ તમે સવારમાં કહેતા મને ખબર હે? બીજું કોક મળ્યું હતું જીવનભાઈ દેખાડો ઓય એક ભાઈ બીજા તમારા જેવા સેમ મળ્યા. એક ભાઈ મહેસાણા અમે જઈને આવતા હતા એટલે ગાડીમાં તમારા જેવા સેમ એક ભાઈ હતા. એટલે અમે પીછો કર્યો કે જીવનભાઈ ઠાકોર જાય તેઓ આગળ જઈને ગાડી ઉભી રહી પાસ જઈ જોયો કે જીવનભાઈ નતા. એરા યાર એને વાળ મારી જેવા હતા? રોલ થઈ ગયો રોલ એના વાળ હતા મારી જેવા મોટા? તમારા જેવા સેમ. એવું એમ. યુટ્યુબ માં વિડીયો જોવો તમે મારો? તારે વિડીયો આવશે યુટ્યુબ માં. યુટ્યુબ માં દેખજો તમે. પીછો તમારા ફોલોવર હતા ને ઇન્સ્ટામાં ફોલો કરી થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ફોલો કરો ઇન્સ્ટામાં ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી. જો ગાઈસ આવા આવા પ્રેમ જેન્યુઇન કરજો પ્રેમ. સચિન કો કહેતો તો પણ ભૂલી ગયો ખરા ટાઈમ. જો ગાઈસ આવા એકદમ જેન્યુઇન ફોલોઅર્સ છે આપણી જોડે, બાકી બહુ સપોર્ટ કર્યા લોકો. ભાઈ થેન્ક યુ દિલથી આભાર બધાનો કે આટલો બધો સપોર્ટ કરો છો.